જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે આતંકીઓ સાથે અથડામણ થઈ। રાજૌરી કુપવાડામાં 3 ઠાર માર્યા। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ 2 થી 3 આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં કુમકડી વિસ્તાર અને તંગધાર સેક્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે। બીજી તરફ રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ આતંકવાદીના મોત થઈ શકે છે। જોકે એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને સેનાએ આતંકવાદીઓના મૃતદેહ રિકવર કર્યા નથી। ગુરુવારે સવારે રાજૌરીના જિલ્લાના લાઠી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। ગુરુવારે સવારે શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ અને સૈનિકો સામે આવી ગયા હતા।